મેમ મારા 3 મહિના થઈ ગયા છે. વજન એટલું ને એટલું જ છે. વજન કેમ વધતું નથી? પ્રેગ્નન્સીના શરૂઆતના 3 મહિનામાં બાળક આટલી સાઈઝનું હોય છે, તો બાળકનું એટલું કોઈ વજન હોતું નથી. અને શરૂઆતના 3 મહિના દરમિયાન આપણને નોઝિયા થતું હોય છે, વોમિટિંગ થતું હોય છે, આપણને ભૂખ લાગતી નથી, સારી રીતે જમાતું નથી. તો શરૂઆતના 3 મહિનામાં જો 1 કિલો વજન ઓછું પણ થઈ જાય તો પણ ચિંતા કરવાની કોઈ પણ જરૂર નથી. ચોથો મહિનો બેસી જાય એ પછી પ્રેગ્નન્સીના જે સિમ્પટોમ્સ છે, નોઝિયા, વોમિટિંગ, એ હવે ધીરે ધીરે ઓછું થવા માંડે છે. આપણી ભૂખ ઉપડે છે, આપણાથી સારી રીતે જમી શકાય છે અને બાળક પણ હવે ધીરે ધીરે મોટું થાય છે. એટલે ચોથો મહિનો બેસી જાય એ પછી હવે ધીરે ધીરે વજન વધવાની શરૂઆત થાય છે. અને પ્રેગ્નન્સીના છેલ્લા 3 મહિનામાં મેક્સિમમ વેટ ગેઇન થાય છે. દરેક મહિનામાં એક સરખું વજન વધતું નથી. એક હેલ્ધી વુમનની વાત કરીએ કે જેનું BMI નોર્મલ છે, તો તેની પ્રેગ્નન્સીના થ્રુ આઉટ 9 મહિના દરમિયાન લગભગ 11 to 16 kg જેટલું વજન વધતું હોય છે. હવે જો તમારું વજન એક અઠવાડિયામાં 2 કિલો કરતાં પણ વધારે વધતું હોય, તમને સ્વેલિંગ આવે, તમને પગે સોજા આવતા હોય, તમારું BP વધતું હોય, તો એ પ્રી એક્લેમ્સિયાના સાઇન હોઈ શકે છે અને તમારે તાત્કાલિક ડોક્ટરને બતાવવું જોઈએ.